ઠાકોર સમાજ દ્વારા જે બંધારણનું ઘડતર કરવામાં આવ્યું તેને લઈને પણ અત્યારે ગુજરાતભરની અંદર વિવિધ ચર્ચાઓ થઈ રહી છે અને સુરેન્દ્રનગરના પાટડી દસાડા પાસે વાલેવડા ગામમાં જે ઘટના બની હતી એને લઈને પણ જે સમાચારો છે એ વાયુ વેગે પ્રસરી રહ્યા છે। ત્યારે આજે સુરેન્દ્રનગરના દસાડા ખાતે જ ઠાકોર સમાજની એક સભાનું આયોજન થયું હતું અને ઠાકોર સમાજના બધા જ રાજકીય જે આગેવાનો છે એ મોટા ભાગના આગેવાનો આ સભાની અંદર ઉપસ્થિત રહ્યા હતા। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ઠાકોર સમાજ દ્વારા જે કુરિવાજો છે એને દૂર કરવા માટે બંધારણનું ઘડતર તો કરવામાં આવ્યું, પરંતુ આ બંધારણ જ હાલ ગુજરાત ભરની અંદર ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે ફરી એકવાર ઠાકોર સમાજમાંથી આવતા જે રાજકીય આગેવાનો છે એ લોકો સુરેન્દ્રનગરના પાટડી દસાડા ખાતે એકત્રિત થયા હતા અને અહીંયા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના લોકો અહીંયા એકત્રિત થયા હતા અને અહીંયા કુરિવાજોને લઈને ફરી એકવાર વાત કરવામાં આવી હતી, ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી। સાથે જ વાલેવાડા ગામની અંદર જે ઘટના બની હતી તેને લઈને પણ જ્ઞાનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે। સૌથી પહેલા તો આ બંને રાજકીય આગેવાનોને સાંભળીએ કે તેઓ આ વિષયને લઈને શું કહી રહ્યા છે। આજે દસાડા અને પાટડી ઠાકોર સમાજ એ સમાજના રીત રિવાજોમાં કઈ રીતે સુધારો આવે, સામાજિક ખર્ચામાં કાપ મૂકીને શિક્ષણ તરફ સમાજ કઈ રીતે આગળ વધે એની એક સૂત્રતા માટે કરીને આજે બધા ભેગા થયા છે। સર્વપક્ષીય ઠાકોર સમાજના આગેવાનો, ધારાસભ્યો, સંસદ સભ્યો એક સ્ટેજ ઉપર છે। હું એમને અભિનંદન આપું છું કે સમાજના કામ માટે બધા એક સ્ટેજ ઉપર આવ્યા છે। 16 જેટલા મુદ્દાઓનો જે એમને કાર્યક્રમ જે નક્કી કર્યો છે એનું સારી રીતે સમાજ બંધારણ અમલમાં મૂકી અને એનું પાલન કરે એ આ વર્તમાન સમયની માંગ છે। આવનાર સમયમાં સમાજ સામાજિક રીતે, શૈક્ષણિક રીતે અને આર્થિક રીતે કઈ રીતે આગળ વધે એ સહિયારા પ્રયત્નો છે। સરકારનું કામ કરે પણ વ્યક્તિગત રીતે પોતે કઈ રીતે પોતાનો પરિવારથી કરીને સમાજને ઉપયોગી થઈ શકે એ આવનાર સમયની અંદર અમારા બધાના પ્રયત્નો છે। સાથે દસાડા અને ખાસ કરીને વાલેવડા ગામના યુવાનોએ જે પોલીસને આવેદન પત્ર આપ્યું કે ભાઈ અમારા ગામની અંદર આ બુટલેગરો દારૂ વેચે છે, બેન દીકરીઓ વિધવાઓ થાય છે, યુવાનો ધન બરબાદ થાય છે, નાની ઉંમરે યુવાનોના મૃત્યુ થાય છે અને આ દારૂ બંધ કરો। દારૂ બંધ કરવાના બદલે પોલીસ સામે જે તે પોલીસ સ્ટેશન એ યુવાનોને માર મારે અને એના ઉપલા અધિકારીઓ પોલીસ સામે કઈ કાર્યવાહી ના કરે। આવનાર સમયની અંદર પોલીસે જેને પણ માર્યા છે એની સામે કાયદેસરની કાર્યવાહી થાય એ પણ અમે માગણી કરીશું। અને એવું ના સમજે કે તમારા હપ્તા રાજને કારણે આ સમાજના યુવાનોને બરબાદ કરવાના છે। સમાજ જાતે પોતાનું કામ કરવા જ્યારે હવે આગળ આવ્યો છે ત્યારે પોલીસનું કામ જેટલું કરવું હોય એટલું કરે, પણ સમાજ પણ પોતાની રીતે ધાર્મિક રીતે, ધર્મગુરુઓ હોય, સામાજિક રીતે હોય, આગેવાનો હોય, નાના નાના ગ્રુપો બનાવીને સ્વયં રીતે દારૂબંધી થાય, વ્યસન મુક્ત થાય, તમામ પ્રકારની બદીઓમાંથી સમાજ નીકળે એ આવનાર સમયમાં મેં સાથે મળીને ભૂતકાળમાં કામ કર્યું છે અને આવનાર સમયની અંદર કરશું। થેન્ક યુ। બહાર નીકળે, કુરિવાજોમાંથી બહાર નીકળે એ માટે પાટડી દસાડા તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા એક બંધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું। એમાં બંધારણ જે નક્કી કરવામાં આવ્યું છે એમાં કુરિવાજોમાંથી બહાર નીકળવું અને ખોટા દેખાડામાંથી બહાર નીકળવું એ પ્રકારનું બંધારણ, એની શુભકામના આપવા માટે આવ્યો હતો અને સાથે સમાજના દર્શન કરવા માટે આવ્યો હતો। બીજો વિષય હતો કે અહીંયા દારૂબંધી માટે લડતા કેટલાક યુવાનો પર ખોટો કેસ કરવામાં આવેલો, મારવામાં આવેલો, તો એના ન્યાય માટે પણ હું આવેલો અને એના માટે અત્યારે હું એની પણ મેં વાત કરી છે કે PI ની બદલી કરવામાં આવે અને જે ખોટો કેસ કર્યો છે એની સામે કાર્યવાહી કરવામાં આવે ને ખોટા કેસમાં કોઈ હેરાન યુવાનોને કરવામાં ના આવે। આ બે પ્રકારની વાતો લઈને આપણે PI ની શું રણનીતિ રહે? PI ની બદલી થાય જ ને, કેમ ના થાય? તેમનું કહેવું છે કે આ જે આખું પ્રકરણ છે એની અંદર PI ની બદલી કરવા માટે પણ અમે પ્રયત્નો કરીશું અને ખરેખર સત્ય શું છે એને સામે લાવવા માટે પ્રયાસો કરવામાં આવશે અને ન્યાય મળે એ માટે ઉગ્ર માંગણી કરવામાં આવશે। તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ। નમસ્કાર।